મિત્રો, જિંદગી બધા માટે સરખી નથી હોતી. અમીર પરિવારમાં જન્મ લેવો એ આપણા હાથમાં નથી, પરંતુ અમીર બનવા માટે મહેનત કરવી એ આપણા હાથમાં છે. કોઈ પણ હાલાત સામે લડવું એ આપણા હાથમાં છે. ઘણા લોકો એવા હોય છે જે કોઈ પણ બેકગ્રાઉન્ડ વગર પોતાની મહેનતથી આગળ વધે છે અને સફળતા પણ પ્રાપ્ત કરે છે. તો મિત્રો, આજે આપણે એક એવા જ અનાથ બાળકની વાત કરવી છે કે જેણે પોતાની મહેનતના દમ પર કરોડોની કંપની ઊભી કરી. જી હા મિત્રો, આ અનાથ બાળકે પોતાની મહેનતથી 22 લાખ કરોડની કંપની ઊભી કરી. પરંતુ કોણ છે આ અનાથ બાળક? કેવી રીતે તે શૂન્યથી શિખર સુધી પહોંચ્યો અને પોતાની આ સફરમાં તેને કેટલી તકલીફો સામે લડવું પડ્યું? મિત્રો, આ વાત છે 19મી સદીની કે જ્યારે એક એવો બાળક જેની પાસે રહેવા માટે ઘર નહોતું અને જમવા માટે રોટલી પણ નહોતી. એ બાળક પાસે જો કંઈ હતું તો એ માત્ર એક સપનું હતું. કામયાબીનું સપનું, શોહરતનું સપનું, સફળતાઓની બુલંદીઓને સ્પર્શવાનું સપનું. આ બાળકે સપના તો ખૂબ મોટા જોયા હતા, પરંતુ આ સપનાને પૂરા કરવા માટે જીવવું પડે અને જીવવા માટે ખાવું પડે. જમવા માટે પૈસા જોઈએ અને પૈસા કમાવા માટે આ બાળક કારીગરો અને મજૂરો સાથે કામ કરતો હતો. આ બાળકનું નામ છે લુઈસ વિટન. નાનપણમાં આ બાળકને મજૂરી કરીને માત્ર 2 ટાઈમ જમી શકે એટલા જ પૈસા મળતા હતા, પરંતુ આ કામમાંથી એ બાળકને એવું હુનર મળ્યું કે જેના કારણે આજે તેણે $1 બિલિયન કંપની ઊભી કરી. આ કંપનીનું નામ છે લુઈસ વિટન. જી હા મિત્રો, આ એ જ બ્રાન્ડ છે કે જેને આજે આપણે એલવી તરીકે ઓળખીએ છીએ. પરંતુ આ એલવી કેવી રીતે આટલી મોટી બ્રાન્ડ બની? મિત્રો, 4 ઓગસ્ટ અને 1821નું એ વર્ષ હતું કે જ્યારે ફ્રાન્સના આંચાઈના એક ગરીબ પરિવારમાં એક બાળકનો જન્મ થયો. આ બાળક બીજું કોઈ નહીં પણ આ એલવી બ્રાન્ડ ઊભી કરનાર લુઈસ વિટન હતા. તેમના પિતા ખેતી કરતા અને માતા ટોપી બનાવતા હતા. આ એ સમય હતો જ્યારે નેપોલિયનના યુદ્ધને કારણે ફ્રાન્સની હાલત ખૂબ જ ખરાબ હતી. એ સમયે ફ્રાન્સમાં ખેડૂતોની હાલત ખરાબ હતી, જેથી લુઈસને બાળપણથી જ તેના પિતા સાથે મજૂરી કરવી પડતી હતી. તે સવારથી સાંજ સુધી ખેતરમાં કામ કરતો, પશુને ચરાવતો અને લાકડા ભેગા કરતો. અત્યાર સુધી તો બધું ઠીકઠાક ચાલતું હતું, પરંતુ જ્યારે લુઈસની ઉંમર 10 વર્ષ થઈ ત્યારે તેની માતાનું મૃત્યુ થઈ ગયું. ત્યારબાદ તેના પિતાએ બીજા લગ્ન કરી લીધા, પરંતુ એની સાવકીમાં એવી જ હતી કે જેવી આપણે સિરિયલો અને ફિલ્મોમાં જોઈએ છીએ. એ લુઈસને બરાબર જમવાનું પણ નહોતી આપતી. સાવકીમાં એ લુઈસને પ્રેમ આપવો તો દૂરની વાત, પણ એની જિંદગીને નર્ક જેવી બનાવી દીધી હતી. ઘણા સમય સુધી લુઈસે આ બધું સહન કર્યું, પરંતુ તમામ હદ પાર થઈ જતા 13 વર્ષની ઉંમરે લુઈસે પેરિસ જવાનું નક્કી કર્યું. લુઈસ પેરિસ તો પહોંચી ગયા, પણ આ સમય એવો હતો કે તેની પાસે ન તો જમવાનું હતું કે ન તો પૈસા હતા. પરંતુ અહીં તેમના નસીબે થોડો સાથ આપ્યો અને તેમને કેટલાક કારીગરો સાથે નોકરી મળી ગઈ, જ્યાં તેમને નાના મોટા કામ શીખી લીધા. આ નોકરીમાંથી તેમને માત્ર 2 ટંકનું ભોજન મળે એટલા જ પૈસા મળતા હતા. આ દરમિયાન તેમની પાસે રહેવા માટે ઘર પણ નહોતું. તેઓ રાત્રિ દરમિયાન શાલ ઓઢીને રસ્તા પર સૂતા હતા. પરંતુ મિત્રો, લુઈસની આ પરિસ્થિતિ થોડો ટાઈમ જ રહી, કારણ કે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનને કારણે પેરિસમાં ટ્રેન શરૂ થઈ, જેથી એક જગ્યાએથી બીજી જગ્યાએ સફર કરવાનું સરળ થઈ ગયું હતું. લોકો ટ્રેનમાં ટ્રાવેલ કરતા હતા, પરંતુ લોકોને ટ્રેનમાં સામાન લઈ જવામાં મુશ્કેલી પડતી હતી, જેથી કારીગરોને મોટા મોટા બોક્સ અને લાકડાની પેટી બનાવવી પડે એમ હતી. આ સમય હતો લુઈસને પોતાની કામગીરી બતાવવાનો, કારણ કે તેને લાકડા અને પથ્થર જેવી ઘણી કારીગીરી આવડતી હતી. આ દરમિયાન મોન્સિયર મેરેશલે લુઈસને તેની કારીગીરી બતાવવાનો મોકો આપ્યો. મોન્સિયરે લુઈસને કામ પર રાખ્યો, પરંતુ અહીંયા પણ તેમને ઠીકઠાક પૈસા મળતા હતા. મિત્રો, કહેવાય છે ને કે હીરો જ્યાં સુધી ઘસાય નહીં ત્યાં સુધી ચમકે કેવી રીતે? બસ એવું જ કંઈક હતું. લુઈસ પોતાની મહેનતથી કિસ્મત ચમકાવા લાગી ગયા. ધીમે ધીમે તેમની મહેનત રંગ લાવી અને તેઓ ખૂબ જ સરસ બોક્સ બનાવવા લાગ્યા. ટૂંક સમયમાં તેઓ એટલા મશહૂર થઈ ગયા કે ફ્રાન્સના મહારાણી પણ તેમનાથી પ્રભાવિત થઈ ગયા અને પોતાના માટે તેમને કામે રાખી લીધા. હવે તો લુઈસનો સારો સમય ચાલતો હતો, એટલે દિવસે અને દિવસે વધારે ફેમસ થવા લાગ્યા. 1 વર્ષ સુધી મહારાણી માટે કામ કર્યા બાદ લુઈસે પોતાની કંપની શરૂ કરવાનું નક્કી કર્યું અને આમ એક મોટી બ્રાન્ડનો પાયો નખાયો, જેને આજે આપણે એલવી તરીકે ઓળખીએ છીએ. શરૂઆતમાં તો લેધરની લંબચોરસ પેટી અથવા સુટકેસ બનાવવામાં આવતી હતી અને તેનો ઉપરનો ભાગ ગોળાકાર રાખવામાં આવતો હતો, જેથી વરસાદ હોય તો પણ બોક્સ પરથી પાણી સરકીને નીચે આવી જાય અને લેધર ખરાબ ન થાય. પરંતુ તેમાં સમસ્યા એ હતી કે ગોળાકાર ભાગ હોવાથી બોક્સને ઉપરા ઉપર મૂકી શકાય એમ નહોતા, જેથી બોક્સ મૂકવામાં વધારે જગ્યાની જરૂર પડતી હતી. પરંતુ આ સમસ્યાનું સમાધાન પણ લુઈસે શોધી
કાઢ્યું. તેમણે લેધરની જગ્યાએ કેનવાસનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું, જે લેધરની સરખામણીએ હલકું, ટકાઉ અને વોટરપ્રૂફ હતું. બાદમાં કેનવાસમાંથી સીધા બોક્સ બનાવવામાં આવ્યા, જેથી લોકો આસાનીથી એક ઉપર એક બોક્સ મૂકી શકે. લુઈસના એક વિચારે ઊભી કરી દીધી આ કરોડોની કંપની. માત્ર 1 વર્ષમાં લોકો એલવીના બોક્સ વાપરતા થઈ ગયા. ધીમે ધીમે લુઈસે હેન્ડબેગ બનાવવાનું શરૂ કર્યું. એ સમયે લોકોને હેન્ડબેગ પસંદ નહોતા, પરંતુ લુઈસને વિશ્વાસ હતો કે તેઓ સફળતા સુધી જરૂર પહોંચશે. તેમણે અલગ અલગ ડિઝાઇનના હેન્ડબેગ બનાવવાનું શરૂ કર્યું અને તેમના આઈડિયાથી લોકો હેન્ડબેગના દીવાના થઈ ગયા. સ્ત્રીઓએ પર્સને પોતાની ફેશન બનાવી દીધી. બધું બરાબર ચાલતું હતું, પરંતુ લુઈસને હજુ પણ કંઈક નવું કરવું હતું, જેથી તેમણે પોતાના પુત્ર જ્યોર્જ વિટન પાસે મદદ માંગી. પિતાની જેમ જ દીકરાએ પણ જોરદાર આઈડિયા લગાવ્યો. જ્યોર્જ વિટને તેમના પિતાને આ પેટી પર સેફટી માટે લોક લગાવવાનો આઈડિયા આપ્યો. આ પહેલા બેગ પર લોક નહોતા લાગતા, પરંતુ જ્યોર્જે લોક બનાવવાનો આઈડિયા આપ્યો અને આ સાથે જ અલગ અલગ પેટર્ન અને ડિઝાઇનમાં બેગ બનાવવાનું નક્કી કર્યું, જેથી બેગ ખૂબ જ સુંદર લાગતી હતી. આ સાથે જ ચોરીથી પણ બચી શકાય એમ હતું. ફરી એકવાર લુઈસના લોક બેગે ધૂમ મચાવી દીધી. બધું બરાબર જ ચાલતું હતું, પણ એમ કહેવાય છે ને કે હંમેશા સમય સરખો નથી હોતો. ધીમે ધીમે લુઈસનો સમય બદલાવા લાગ્યો. ફ્રેન્કો પ્રુશિયન યુદ્ધને કારણે લુઈસનું કામ બંધ થઈ ગયું. એટલો ખરાબ સમય આવી ગયો કે તેમણે ઘર છોડીને ગામ જતું રહેવું પડ્યું. ફરી એકવાર લુઈસ બેઘર થઈ ગયા, પરંતુ આ વખતે તેઓ એકલા નહોતા. તેમની સાથે તેમનો પરિવાર પણ હતો. તેઓ એવી જગ્યાએ રહેતા હતા કે જ્યાં તેમણે બરાબર ભોજન પણ નહોતું મળતું. યુદ્ધ પૂરું થતાં જ તેઓ પરિવાર સાથે ફરી પાછા પોતાના ઘરે આવી ગયા, પરંતુ આવીને જોયું તો એમનો બધો જ સામાન ચોરી થઈ ગયો હતો. લુઈસે પોતાની સેવિંગ્સમાંથી વર્કશોપ શરૂ કરી અને દુકાન માટે નવી જગ્યા શોધવાનું શરૂ કર્યું. યુદ્ધને કારણે પ્રોપર્ટીનો ભાવ ખૂબ જ ઘટી ગયો હતો, જેથી લુઈસને ખૂબ જ ઓછા ભાડામાં દુકાન મળી ગઈ. દુકાન ખુલતા જ માત્ર 6 મહિનામાં લુઈસનું કામ ફરી શરૂ થઈ ગયું. લુઈસને હવે વધારે મહેનત કરવી પડે એમ હતી, જેથી તેમણે ટેકનોલોજીની મદદથી બેગ પર પેટર્ન પ્રિન્ટ કરવાનું શરૂ કરી દીધું, જેમાં તેમને ખૂબ જ સફળતા મળી. તેમની નવી ડિઝાઇન માર્કેટમાં ખૂબ જ ફેમસ થઈ ગઈ અને લુઈસની પ્રોડક્ટ્સ વિદેશોમાં પણ વહેંચાવા લાગી. ધીમે ધીમે અલગ અલગ જગ્યાઓ પર લુઈસે પોતાની દુકાનો ખોલવાનું શરૂ કર્યું અને આ રીતે જ લુઈસ વિટનની બ્રાન્ચ વિદેશોમાં પણ શરૂ થઈ ગઈ. એ સમયે લુઈસ એકમાત્ર એવી કંપનીના માલિક હતા કે જેની પ્રોડક્ટ્સ વિદેશોમાં પણ વહેંચાતી હતી, પરંતુ 72 વર્ષની ઉંમરે તેમનું અવસાન થઈ ગયું. પિતાના મૃત્યુ બાદ પુત્ર જ્યોર્જ વિટને કંપની સંભાળી અને તેમણે પોતાના પિતાની યાદમાં એલવીની એ ડિઝાઇન લોન્ચ કરી, જેને આજે આપણે બધા જોઈએ છીએ. લુઈસ વિટન તો આજે નથી રહ્યા, પરંતુ તેની બનાવેલી કંપની આજે પણ લક્ઝુરિયસ ફેશનની પ્રોડક્ટ્સમાં પહેલા નંબરે આવે છે, જેની માર્કેટ વેલ્યુ લગભગ 22,000 કરોડ કરતા પણ વધારે છે. મિત્રો, આજે લોકો એલવીના લાખો રૂપિયાના પર્સ, બેગ અને એવી કેટલીય પ્રોડક્ટ્સ યુઝ કરે છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો તથા અવનવા આવા જ વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલને ફોલો તથા સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.